નમસ્કાર વાલે મિત્રો, કેમ છો? મજામાં? આજના આ વિડીયોમાં આપણે જિલ્લા કક્ષાએ જે વાલીનું ફોર્મ અમાન્ય થયું છે એટલે કે રિજેક્ટ થયેલું છે, તો એ રિજેક્ટ થયેલું ફોર્મ ફરીથી પાછું માન્ય કેવી રીતે કરાવવું, અપ્રુવલ કેવી રીતે લેવું, એના માટેની માહિતી આજે આપણા વિડીયોમાં જોવાની છે. હમણાં ઘણા સમયથી વાલીઓના ફોન અને મેસેજ આવે છે કે અમારું ફોર્મ રિજેક્ટ થયું છે, તો હવે શું કરવું? તો એમને ખાસ માહિતી મળી રહે એ માટે થઈ અને આ વિડીયો આપણે તૈયાર કરેલો છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. જ્યારે તમારા મોબાઈલની અંદર તમને આવો મેસેજ જોવા મળે છે, અહીંયા તમારો એપ્લિકેશન નંબર લખેલો હશે, નીચે લખેલું હશે કે જિલ્લા કક્ષાએ ફોર્મ તમારું અમાન્ય એટલે કે રિજેક્ટ થયું છે, તો એના માટેનું કારણ પણ તમને અહીંયા ટૂંકમાં લખેલું હશે કે કયા કારણથી રિજેક્ટ થયું છે. હવે એની વધારે માહિતી જોઈતી હોય તો એના માટે આપણે આરટી ની જે વેબસાઈટ છે, એ આરટી ની જે ઓફિશિયલ વેબસાઈટ એ આપણે ઓપન કરવાની રહેશે. જેવું તમે ઓપન કરશો અને નીચે અહીંયાથી સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને આપેલું હશે અરજીની સ્થિતિ. આ અરજીની સ્થિતિ ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા તમને પૂછશે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ. જે તમારા મોબાઈલ નંબર ઉપર તમને એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ આવેલી હશે. આ એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમારે ફોર્મને સબમિટ કરવાનું છે. જેવું તમે ફોર્મને સબમિટ કરશો એટલે અહીંયા તમને વિગતવાર કારણ આપેલું હશે કે કયા કારણથી તમારું ફોર્મ છે રિજેક્ટ થયેલું છે. હવે જે કારણથી અહીંયા ફોર્મ રિજેક્ટ થયેલું છે એ ડોક્યુમેન્ટ તમારે ચેક કરવાનું અને ફરીથી વ્યવસ્થિત એ ડોક્યુમેન્ટને તમારે અપલોડ કરવાનું છે. હવે સુધારો કઈ રીતે કરવો રિજેક્ટ થયેલા ફોર્મમાં? તો એના માટે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે. એક એડિટ અને વ્યૂ એપ્લિકેશન કે જ્યાં તમારે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમારે સબમિટ કરવાનું રહેશે. જો અહીંયાથી તમે પ્રોસેસ કરો છો અને નથી થતું તો એવા સમયે તમારે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તો કે જે પ્રમાણે આપણે ફોર્મ ભરેલું હતું નવું ફોર્મ એ જ પ્રમાણે બાળકનું નામ, પિતાનું નામ અને અટક પણ અહીંયા ધ્યાન રાખવાનું, જે ફોર્મ આપણું રિજેક્ટ થયેલું હતું એમાં જેવી વિગતો નાખેલી હતી એવી જ વિગતો સેમ તમારે અહીંયા નાખવાની છે. બાળકની માહિતી, ત્યાર પછી માતા પિતાની માહિતી અને નીચે બેંક ડિટેલ અને મોબાઈલ નંબર. આ બધી જ વસ્તુ તમારું ફોર્મ જે રિજેક્ટ થયેલું છે એમાં જેવી વિગતો નાખેલી હતી, જેવા સ્પેલિંગ લખેલા હતા એ જ વિગતો અને એ જ પ્રમાણેનો સ્પેલિંગ તમારે અહીંયા નાખવાનો છે. પછી જ્યારે તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક મેસેજ જોવા મળશે કે તમારી ડુપ્લિકેટ અરજી મળેલી છે. એટલે કે એક આપણી આગળ રિજેક્ટ થયેલી હતી એ અને અત્યારે આપણે ફરીથી કરીએ છીએ એ. તો શું તમે જૂની એપ્લિકેશન છે રદ કરવા માંગો છો? જો હા, તો તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવેલો હશે. આ 4 અંકનો ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે જો તમારે આગળની એપ્લિકેશન કેન્સલ કરવી છે તો. એટલે જે વાલીને ફોર્મ રિજેક્ટ થયેલું છે એમણે આ પ્રોસેસ કરવાની, અહીંયા ઓટીપી એન્ટર કરી અને કેન્સલ પ્રીવિયસ એપ્લિકેશન એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને મેસેજ જોવા મળશે પ્રીવિયસ એપ્લિકેશન કેન્સલ સક્સેસફુલી. એટલે કે આગળની જે તમારી રિજેક્ટ થયેલી અરજી છે એ કેન્સલ થઈ જશે અને નવેસરથી તમે આ નવું ફોર્મ ભરો છો એટલે નવો એપ્લિકેશન નંબર જનરેટ થશે. બાકીની બધી વિગતો સેમ ફોર્મ ભરતી વખતે અહીંયા માધ્યમ સિલેક્ટ કરવાનું, અહીંયા બાળકની જે કેટેગરી આવતી હોય એ સિલેક્ટ કરવાની, ગ્રામ્ય છે કે શહેરી છે, કયો જિલ્લો લાગે છે, આવકના દાખલા પ્રમાણે આવકની રકમ, કઈ તારીખે આવકનો દાખલો કઢાવેલો છે, પાન કાર્ડમાં યસ કરી અને પાન કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે. ત્યાર પછી નીચે અહીંયા એડ્રેસ પ્રૂફમાં જે એડ્રેસ આપેલું એડ્રેસ સિલેક્ટ કરવાનું છે, અહીંયા પિન તમારે સેટ કરવાની છે અને નીચે તમને નેક્સ્ટ બટન આપેલું હશે એના પર ક્લિક કરવાનું છે. જેવું ત્યાં ક્લિક કરશો એટલે નવો એપ્લિકેશન નંબર તમારો આ જનરેટ થશે. હવે તમારે આ જ એપ્લિકેશન નંબરથી આગળની પ્રોસેસ કરવાની રહેશે. જૂનો એપ્લિકેશન નંબર અને જૂની પ્રિન્ટ કાઢેલી છે ભૂલી જવાની. શું કામ? તો કે એ ફોર્મ હવે આપણે કેન્સલ કરી દીધું છે એટલે એ ફોર્મ હવે ક્યાંય માન્ય ગણાવવાનું નથી. એ એપ્લિકેશન નંબર પણ હવે માન્ય ગણાવવાનો નથી. એટલે નવો એપ્લિકેશન નંબર જે જનરેટ થાય છે એ નવો એપ્લિકેશન નંબર તમારે નોંધી લેવાનો અને આ જ નવો એપ્લિકેશન નંબર તમારા મોબાઈલ ઉપર પણ તમને SMS થી મળી ગયો હશે. નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી અને પછી અહીંયા તમારા એડ્રેસના આધારે 6 કિલોમીટરના એરિયામાં જેટલી શાળા આવતી હશે બધી જ શાળા બતાવશે. અહીંયા તમને શાળામાં કેટલી સીટ ખાલી છે એ બતાવશે
એના આધારે તમારે સ્કૂલ અહીંયાથી એન્ટર કરવાની રહેશે. જેવી એન્ટર કરશો એટલે અહીંયા તમને બધી સ્કૂલ જોવા મળશે. નીચે નેક્સ્ટ બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરવાનું. ડોક્યુમેન્ટ જે માંગે છે ડોક્યુમેન્ટ બધા આપણે અપલોડ કરવાના. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે એક વખત ફોર્મ તમારે પાછું ફરીથી ચેક કરી લેવાનું કે કોઈ જગ્યાએ ભૂલ નથી રહી ગઈ ને. આખું ફોર્મ ચેક થઈ જાય એટલે નીચે કન્ફર્મ એપ્લિકેશન નંબર આપેલો છે, અહીંયા તમારે ક્લિક કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે મેસેજ મળશે એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી, અને અહીંયા જે એપ્લિકેશન નંબર છે નવો જનરેટ થયેલો હશે, આ તમારે નોંધી રાખવાનો છે. હવે જ્યારે કોઈ પ્રોસેસ કરવાની થાય ત્યારે આ જ નવા નંબર ઉપરથી તમારે પ્રોસેસ કરવાની થશે. એટલે ખાસ આ એપ્લિકેશન નંબર છે તમારે સાચવીને રાખવાનો છે. અને નવું ફોર્મ તમે ભરેલું છે તો 2 કે 4 દિવસમાં તમારું ફોર્મ પાછું જિલ્લા કક્ષાએ અપ્રુવલ કે રિજેક્ટેડ છે એનો મેસેજ આવશે. એટલે ખાસ મોબાઈલ પણ ચેક કરતો રહેવાનો કે SMS આવેલો છે કે નથી આવેલો. પ્રિન્ટ લઈ લેવાની તમે જે નવું ફોર્મ ભરેલું છે એના માટે, તો કે તમે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની PDF ખુલશે. આ PDF ને તમારે અહીંયાથી ડાઉનલોડ કરી અને મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં સેવ કરી રાખવાની અને એક પ્રિન્ટ કાઢી લેવાની. આ આખી માહિતી જોયા પછી પણ તમને કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો, અથવા તો નીચે WhatsApp હેલ્પલાઇન નંબર આપેલો છે એ WhatsApp હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે મેસેજ કરી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી એમનો જવાબ મળશે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરી અને આવી અવનવી માહિતી આપને ઝડપથી મળતી રહે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.